જય ભીમ, જય સંવિધાન, નમો બધાય મિત્રો. હું છું જિજ્ઞેશ રાઠોડ ને મિત્રો આજે વાત કરવાની છે રાજકોટથી. કનુભાઈ વાલ્મીકી સમાજમાંથી મારે ફોન આવ્યો અને અંધશ્રદ્ધા વિશે જબરજસ્ત મિત્રો વાત કરી. રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળજો કે જે ભુવા ભરાડા અને તાંત્રિકો છે હાવ ખોટીના હોય છે. આવી રીતે વાતચીત કરી અને જે કનુભાઈ જે વાલ્મીકી છે તેની ઉંમર 50 વર્ષની છે, ઉંમર થોડીક વધારે છે અને પણ એનું એવું પણ કહેવું છે કે અમે પણ મઢમાં 50 વર્ષથી બધું જોતા આવી છીએ અને મેં પણ દાણાનું ને એવું બધું હું પણ કામ કરતો હતો, વાવણાનું કામ કરતો હતો, પણ એ બધું ખોટું હતું અને અંધશ્રદ્ધા હતી અને પબ્લિકને ભરમાવાનું કામ હતું. એટલે આ બધું ખોટું છે અને અત્યારે સત્યના માર્ગ ઉપર હાલે છે. જે આ કનુભાઈ વાલ્મીકી છે અને મારામાંથી ફોન આવ્યો અને બધી વાતચીત કરી અને આ બધી અંધશ્રદ્ધા છે એવી રીતે વાત કરી, ભુવા ખોટીના છે. અને જ્યાં દાસી જીવણ સાહેબ ઘોઘાવદનની પણ ઇતિહાસની પણ જબરજસ્ત મિત્રો વાતચીત કરી કે દાસી જીવણ સાહેબ અને સંત રોહિદાસ વિશે પણ મિત્રો વાતચીત કરી અને જબરદસ્ત સત્સંગ કર્યો. તો મિત્રો આ રેકોર્ડિંગ હું મૂકું છું, તમે આ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળજો અને આ રેકોર્ડિંગ સાંભળીને તમારું શું કેવું કમેન્ટ બોક્સની અંદર જણાવજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આ રેકોર્ડિંગ હું મૂકું છું, તમે વધુમાં વધુ શેર કરજો અને સાંભળજો. જય હિન્દ, જય ભારત. હાલો. હાલો, હા બોલો. જગદીશભાઈ બોલો. હા કોણ બોલો? હું વાલ્મીકી કનુભાઈ. વાલ્મીકી સમાજમાંથી ક્યાંથી બોલો? રાજકોટ રાજકોટથી. શું નામ? કનુભાઈ. બોલો બોલો કનુભાઈ. જય ભીમ. જય ભીમ, જય ભીમ. શું છે બાકી? અરે મજા મજા. તમારે? બસ શાંતિ છે. સારું સારું સારું. આમાં શ્રદ્ધા અંધશ્રદ્ધાના વિશે આવે છે. હા હા હા. એટલે આપણે શ્રદ્ધા છે ને કેવી, અંધશ્રદ્ધા છે નથી. શ્રદ્ધા એમ? શ્રદ્ધા તો હવે માનો ને કે આપણે આ ભગવાનને ભલે આપણે માનો, બરોબર, એનું કોઈ ના નથી. ભજ્યા લાગો, દીવાબત્તી કરો, જમાડો તમે દીકરીઓને, બરોબર, ગાયોને, કૂતરાને, એ શ્રદ્ધા કહેવાય. બરાબર. અને અંધશ્રદ્ધા તમે આ દાણા જોવડાવો, બરોબર, ભૂવા આગળ જાવી આપણે દાણા જોવડાવી કે આ તકલીફ છે આ તકલીફ છે, દાણા જોવડાવીને પછી ભૂવાને આપણે ઘરે લાવીને, એ બધી અંધશ્રદ્ધા એ ખોટી છે કે ભાઈ તને માતાજી પૂજી છે એટલે તારા દાણા જોવડાવવા પડશે, અને આ નડતર છે ને મેલડીમાં નડે છે ને સામુંડમાં નડે છે ને સિકોતરમાં હાથ કાઢ્યો ને, એ બધું ખોટું છે, એ અંધશ્રદ્ધા છે. સમજ્યા? આપણે આ બધી હાલીને જાવી કે અહીંયા કણ દારૂ બંધ કરી દે છે તો આપણે ન્યા કણ જાવી ત્યાં સારું થઈ જાય. ઓલે પણ કેન્સલ નું દાણા જોવો છે, ભૂવો સારો છે, કેન્સલ મટાડી દે તો ત્યાં આપણે જાવી, તો એ બધું ખોટું એમ. કારણ કે માનો કે કેન્સર ને એ ભૂવાથી દાણા જોવાથી મટી જતું હોય, બરોબર, તો આ દવાખાના તો બંધ કરી દેવા પડે ને. બરાબર. બરોબર. એટલે એમ કેન્સર એમ કોઈથી કાંઈ મટતું નથી. એ આપણે દવાખાને જવું પડે ભાઈ, અને એ ડોઝ દેવા પડે ત્યારે હરખું આવે. જો દવા તોય નથી હરખું આવતું કેન્સર નું, કારણ કે બીમારી જેવી છે. તમને વાત કહું, એ દવાના ડોઝ ઉપર આપણે 400 મહિના વરદી કદાચ ટકી શકવી, બાકી કેન્સર માં એમાં કોઈ બહુ ટકતું નથી. બરાબર. એટલે આ બધી અંધશ્રદ્ધા કહેવાય. બરાબર. તમારું શું કેવું છે? ના ના, એ તમે વાત કરી બરાબર છે. કારણ કે તમારી તો ઉંમર અમારી કરતા મોટી હોય એવું લાગે તમે બોલો છો. તમારી કેટલી ઉંમર? મારી ઉંમર 50 વર્ષ. હા તો જો તમે 50 વર્ષની ઉંમર છે, મારી તો હજી 30-35 વર્ષ ઉંમર છે, 31 વર્ષ છે. બરાબર. એટલે આમાં તો શું છે, અમે તો હજી છોકરાઓ કહેવાય, તમને આમાં વધારે ખબર હોય, કારણ કે તમે તો આ બધું જોઈ જાણીને બધા આવું બધું બેઠા હોય, સાચું હું ખોટું હું. હવે જે ભુવાઓ જે છે, આમાં તમારો અવાજ ધીમો ધીમો આવે છે. ભુવાઓ જે છે માતાજીના, હા ભુવા ભુવા, હા. બરાબર. હું તો 50 વર્ષથી મારા મતે જોતો આવું છું. ભુવા? હા, ભુવા અને માતાજીને જમાડતા બધું જોતો આવું છું. હા હા હા. 5 વર્ષ પહેલા હું પણ આવું જોરનું કામ કરતો હતો, હું વાયણા કાયણાનું કામ કરતો હતો, હું આવા બધું કરતો હતો. આજે આપણને સત્ય દેખાડું ને, એ પછી આપણે આ મૂક્યું કે ભાઈ આ ખોટું થાય છે. ના ના, સારું કહેવાય ને, એમાં તમને ખબર પડી ગઈ, સમજ્યા નથી હવાર એમ. અને આ દાણા છે ને, દાણા અને ચોર છે ને, કાં તમને ઈસ્ત્રીમાં પલટાવે, કાં તમને રૂપિયામાં પલટાવે. હા સાચી વાત છે.
ના ના એ સાચી વાત છે તમારી. બે માંથી એક જગ્યામાં ગમે એવો ભૂવો તાર હોય, કદાચ છાયા સોટીનો હોય 12 વર્ષનો હોય ને કદાચ 8 વર્ષનો થયો હોય તો આ જે દેવળી ને એ અગ્નિ છે, સાચી વાત છે. પવન છે, એ કોઈ દેખાય છે પછી એમ નહીં, એક શરીરમાં બીજો જીવ કેમ આવતો હોય છે ભોવા ઓલામાં? નહીં, ખોટી વાત છે. બરોબર, સ્ત્રી હોય તો એક જીવમાં બીજો જીવ પરિવેશ થાય, બરોબર. આ ભોવાને કેમ આવતો હોય છે? નહીં, અને એની છોડવી ભાગી જાય છે અને ફોનમાં વાતો કરતી હોય, તો ત્યારે કેમ કાંઈ ભોવા જોતા નથી ને ત્યારે કેમ પોલીસ સ્ટેશન જાય ફરિયાદ કરવા? એનો મુદ્દો તમને આપું કે એક જીવમાં બીજો જીવ પ્રવેશ થતો નથી. હા પણ પ્રવેશ થાય છે, પણ કેવો કેવી રીતે ખબર? હા મને જિજ્ઞેશભાઈ માથેથી ભાવ થયો. હા બરાબર બરાબર. મેં ફોન કર્યો. હા બરાબર બરાબર. ઈ જિજ્ઞેશભાઈ મારા પૈણીમાં આવ્યા. હા સાચી વાત છે. એટલે એ હરખ આવ્યો છે, બાકી જિજ્ઞેશભાઈ હરુભરું અહીંયા નો આવી ગયા. હા સાચી વાત છે સાચી વાત છે. એ મોબાઈલ થી જ વાત કરી હતા. હા બરાબર બરાબર. પછી ચોટીલા ધામ ગણી લ્યો તો ભલે, માટેલ ધરો ગણી લ્યો તો ભલે, હા સાચી વાત છે. સતાધાર ગણો તોય ભલે, જે કોઈ માતાજીને થાળ ધરીએ છીએ હા તો એ થાળમાં ક્યાં ભુવાએ ખોડિયાર માનો કોળિયો આપ્યો કાલેમાં ખાઈ લે? ના ના ના, કોઈ માતાજી કાંઈ ખાતા જ નથી. એ આપણે જ આ બધું ખાવા હાટું કરવી છે. બરોબર. બીજા નંબરમાં આપણે તો સાદા નિવેદન જ વાત કરી છે. જો કે મારા માટે બકરા ખાતા હતા, મેં આજ પેલા 5 વર્ષથી બધું બંધ કરી દીધું. હા બરાબર. ના ના, વાલ્મીકીમાં પેલા કરતા હતા, હવે તો ક્યાંય નથી ને. પેલા વાલ્મીકીમાં આજે દેવી પૂજક કેમ કરતા, હા, એમ વાલ્મીકીમાં કરતા હતા. મારે ભુવો પરિવાર વ્યા ગયા ને એટલે ભુવાને ગયા 10 વર્ષ થયા. એટલે તમારું આ પ્રોપર રાજકોટ જ કે આજુબાજુનું ગામડું? નહીં, મારું મૂળ ગામ લીલવડા. હું રહું છું રાજકોટમાં. હા પણ લીલાવડા ક્યાં આવડું આ બાબરા બાજુ આવ્યું? બાબરા તાલુકામાં. હા તો આપણે બધા પાડોશી કહેવાય ને. એટલે મારા ભુવાને મરે 10 વર્ષ થયા. મારા પઢિયારને મરે 8 વર્ષ થયા. હવે કરિયાત બધી એ મથે છે. એટલે કરિયાત ને આપણે કહી દીધું છે તમારી દુનિયામાં જ્યાં મથ હોય ત્યાં મથી આવો. જેથી માથા એમ કે મારે બકરો પીવો છે, એટલે તમે આખી કરિયાત ઉભા રહેજો, હું એકલો જ એને પાઈ દઈશ. એટલે ભાઈ માતા હોય, માતા એ જીવતા જીવનો જીવ લઈ જાય. હવે એક જગ્યાએ બીજી વાત સાંભળજો. તો માતા જો બકરો પીતી હોય તો આપણા માતાને થડા સામે ઊભી રાખીએ અને એ બકરો હાડમાં સુહાઈ જાય અને કોળિયું પડી જાય, એમ નામ પીતો કહેવાય. સાચી વાત છે સાચી વાત છે. ના ના, બાકી તો આપણે જાટિયું ઉતરાવી કાપી નાખી છે, એ તો ખાવા હાટું. હા એ તો ઓલું શું છે, આપણે ઓલામાં કંકુ ને બધું સાટવી ને માથે, અને પછી ઓલું એને સારું ન લાગતું સમજાય, એટલે એ આમ ખચેરે. એટલે એમ જો આવી ગયા માતા, ચાલો હવે મારી દો ખરપો, એટલે પાડી દે, મસ્ત રેઠું કરી નાખે. એટલે આ વસ્તુ જે છે એ બધી અંતર્ગત છે. બીજા નંબરમાં તમે તમારા મા બાપ થી હાલો ને, જગતમાં બીજો કોઈ માતા નથી, બીજો કોઈ ભગવાન નથી. ના ના સાચી વાત છે. ઉમરા વાળી રાજી હોય તો ડુંગરા વાળી રાજી છે. સાચી વાત છે. હવે આપણે માતાને આપણા મા બાપને પાણી નો ભરી દેતા હોય ગ્લાસ ને, આપણે રોટલો ન દેતા હોય, અને આપણે એમ કહીએ કે ચોટીલા જવું છે ને ઓલા પણ જવું છે ને બધે 4 ધામની યાત્રા કરવી છે ને, એ બધું ખોટું છે. પણ એ 4 ધામની જાત્રા આ ઘરે જ છે. અને હાલો જાત્રા કરવા જાય એમ આપણે ના નથી, પણ તમે જાત્રા કરવા ગયા એમાંથી છોડીને શું આવ્યા? ના ના સાચી વાત છે. આજે હું તમારા ઘરે આવ્યો તો મને જમવા તો મળવું જોઈએ ને. હા ના ના સાચી વાત છે. મને આવકાર તો મળવો જોઈએ ને. ના ના સાચી વાત છે. હવે હું ત્યાં આવ્યો ને મને એ કાંઈ મળ્યું નહીં તો મારે ત્યાં આવવાની જરૂર થઈ છે. ના ના સાચી વાત છે. આવકારો ન મળે ને તો એનું મિનિંગ નહીં કઈ એમ. બરાબર. બીજા નંબરમાં એટલે એમ નહીં, એટલે કીધું ને કે જો બંગલો હોય બરોબર, ના ફૂલદાની હોય, હાબુદાની હોય, પાનદાની હોય, પણ ખાનદાની ન હોય, આવકારો ન હોય, તો એ બંગલાનું શું કામનું તમે કહો? હા બસ. તો આપણે જે જાત્રા કરે છે એની હમી કોઈ આપણને ઈચ્છા નહીં, પણ તમે જાત્રા કરવા ગયા ત્યાં તમારે કાંઈક છોડીને આવવું પડે કે ભાઈ હું દારૂ પીશું, જાઓ ભાઈ અત્યારે હું અહીં જાત્રા કરવા દ્વારકાનો, આજથી દારૂ મને ન ખપે. હા સાચી વાત છે. પછી ચોટીલા ગયા જાત્રા કરવા, તો ત્યાં ચોટીલા બીડીને બાકસ મૂકી દો કે આજથી મારે બીડી ન ખપે. સાચી વાત છે. હવે ત્યાં આગળ બીડી બાકસ મૂકી દે ને પછી અહીંયા આગળ ચાલુ કરે. હા, બીડી મૂકીને પછી દારૂ ચાલુ કરે. એટલે આને જાત્રા ન કહેવાય. જાત્રા કરવામાં એટલું ઈશ્વરનું બળ છે
કે હા. તમને ત્યાં ઈ આશીર્વાદ આપે છે તો તમે આશીર્વાદ લઈ નથી શકતા. સાચી વાત છે. તો ત્યાં જવું તો કાંઈક છોડીને જવું. જિજ્ઞેશભાઈ અરે મારે વાત કરવી છે. પણ હમ. પ્રેમથી કરું તો જિજ્ઞેશભાઈ ત્રણ ગણી કરે. હા સાચી વાત છે. પણ હું કાયદા કાનૂન દારા ડપારા ઊંચા અવાજે વાત કરું એટલે કઈ હું મોદી તો નથી. ના ના સાચી વાત છે. કાયદાના દાયરામાં રહીને જ વાત કરાય ને, ગમે એની હારે. મોદી છે એને પબ્લિક ના દિલ જીતવા છે ને તો સાચી એક વાત. પોતે હાથ જોડે છે. સાચી વાત છે. હા સાચી વાત છે. તો આપણે તો હાવ એક સામાન્ય માણસ છે. હમ. બીજા નંબરમાં કે આ જે કાંઈ જગતની અંદર હમ. જે કાંઈ કરો બાબા સાહેબે બધાને કીધું બંધારણની અંદર હા કે હા. સંસદની રીતે સૌ જીવી હશે હા સાચી વાત છે. પણ કાયદાની અંદર રહી હા કાયદા બાદ કાયદા બહાર ની. ના ના સાચી વાત છે. ભજન કરવું હોય તો બાબા સાહેબે ક્યાં ના પાડે? હા એ ઘરમાં ભક્તિ કરો ક્યાં ના પાડે છે. તમે ઘરમાં બેહીને કરો. હા બરાબર. કા માણસને એમને માણસને દેખાડવાની ક્યાં ઓલું આવે છે. બરોબર. ભક્તિ છે ને કેવી હમ. કે તારું આંગણીઓ પૂછીને કોઈ પણ આવે એને મીઠો આવકારો દીજે. હા સાચી વાત છે. હે હા. આને ભક્તિ છે. ના ના બરાબર વાત છે. બલારામ બાપા ને વીરબાઈ માં એ બે જણા જ હતા ને. હા ના ના સાચી વાત છે. પછી આપણે આયરાણી આ પરબના હમ. માતાજી બની ગયા એ ગુરુ શિષ્ય હતા. હમ. એટલે જેટલા સંતો ભેગા સ્ત્રી છે ને એ હમ. બધા ગુરુ શિષ્ય છે. આપણે જે કાંઈ જીવન બાપાની વાત કરી તો ઝાલુમાં એ ગુરુ શિષ્ય જેવા જીવ્યા છે. હા. ઝાલુમાં છે અને જીવન બાપા છે. જીવન બાપા એટલા ભજનની અંદર તકતુર હતા. ઘોઘાવદર. હા ઘોઘાવદર. એને મને કાંઈ પણ તકલીફ થાય એટલે હું તરત ઘોઘાવદરની માનતા રાખું છું. હા સાચી વાત છે. હું તો એકવાર ચાંદીનું સતરે ચડાયો હતો. હમ. હા અને જગતની અંદર જાતિ ભાતિ કઈ આવતી નથી. સાચી આ વાત. જાતિ ભાતિ બે જ છે અને હમ. ત્રીજી જાતિ કઈ છે? હા. ઈર્ષા ને અદેખાઈ એ ત્રીજી જાતિ. જાતિ બે આવે, એક સ્ત્રીની ને એક પુરુષની. હા ત્રીજી જાતિ એ આવે છે પણ ઈર્ષા ને અદેખાઈ ઈ ત્રીજી જાતિ હા છે. હા બાકી સાચી વાત છે. બાકી જાતિ છે જ ને. સાચી વાત છે. પણ આ જાતિના હું છે વાળા કરી મૂક્યા સમજ્યા. અને જે વાડા કર્યા છે ને ભાઈ હા. જો તમે છો ને હમ. અને હું જે તમે ને હું પવન લઈ ગયા છું ને હા હા હા. એ દુનિયા આખી લઈ રહી છે. હા બરાબર બરાબર. અને તમારામાં ને મારામાં તત્વ છે એટલું ગરાસિયામાં આપ્યું છે એટલું બધાયમાં આયરમાં બધાયમાં. એટલું રસપૂતને આપ્યું જેટલું એનામાં તત્વ છે હા. એટલું જ આપણને આપ્યું. હા ના ના જો એને ટાઈટ આવે છે, આપણે ટાઈટ આવે છે, એને તડક્યું આવે છે, એને આપણે તડક્યું આવે છે, એને પવન વરસાદ એને આવે છે, આપણે બધું આપણે ઈ જે એને મળે છે એ બધું આપણે જ મળે છે ને. આપણે ક્યાં અલગ આવે છે? નહીં નહીં નહીં. અને વસ્તુ કઈ છે જેવું કામ એવું નામ. હા 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 બરાબર. જેને જેવો આપણે મનસુખભાઈ જે કાંઈ રાઠોડ થયા હા હા. અને જગતની અંદર તમે ભૂવા થાવ તો ભલે, હમ. ભગત થાવ તો ભલે, હા. પછી કાંઈ પણ ડાયા માણસો થઈને 5 જણાને સમજાવવાની કોશિશ કરો તો ભલે. હા બરાબર બરાબર. એમાંય ટાઈટ તડકો આવ્યા કરે. 5 જણા હારા કરે, 5 જણા નબળા. હા એ તો 5 આંગળીઓ હરખી ન હોય નહીં તો. જીવન બાપા નતા જેલમાં પુરાવી દીધા હા આપડા ગોંડલમાં. ગોંડલમાં. હમ. રોહિદાસ બાપાએ આખો સંઘ નીકળ્યો તો એ સંઘને એમ કીધું, રોહિદાસ બાપા તો એ બૂટ ચંપલ નો ધંધો કરતા હતા ને. હા. પણ પહાણથી સંઘ નીકળ્યો એટલે એમ કીધું કે બાપા તમે ક્યાં જાઓ છો? કે અમે તો જુનાગઢ જાય છીએ દામોકુંડ નાવા. કે દામોકુંડ નાવા જતા હો તો એક કામ કરો ને, આપણે સુડી સાંડલો શ્રીફળ ઈ લેતા જાઓ, મારી માનતા છે. હા. પણ રોહિદાસ બાપાએ કીધું લઈ ભલે જાઓ પણ હસો જ જો ગંગાજી લઈ તો દીજો ને પાછો લેતા આવજો. સાચી વાત છે. ઓલા સંઘ આખો વિચારમાં પડી ગયા કે આપણે પગપાળા જઈએ છીએ અને આપણને ઈ કોઈ દી મળ્યા નથી હરું ભરું. આ બાપા બેઠા બેઠા એમ કે છે કે હરું ભરું લે તો જાય. તો એને એટલું કીધું ભાઈ હતો લઈ દે તો દેવાનો નકર પાછો. અને ન્યા જીવન બાપા રોહિદાસ બાપાને ગંગાજી આગળ આરડા કરી કે રોહિદાસ બાપાની માનતા સત્યની હોય તો સ્વીકારી દે. એટલે મારે 2 હાથ બહાર કાઢીને સ્વીકારી દીધું. હા. તો આ બેઠાની ભક્તિ વધારે ગણવી ઓલા પગપાળાની? ના ના આપણે આ જે દાસીજીવન બાબા સાહેબ દાસીજીવનની તેમ વાત કરી ને, હા એ બધી સત્ય ઘટના સાચી જ વાત છે સમજે. પછી અમારો વાલ્મીકીની વાત કરવા જાય.
કારણ કે આ ઘોઘાવદર નું શું છે ભાઈ ઇતિહાસમાં નામ છે તમને વાત કહું. કારણ કે હા. આંબલિયું જો ને અને ઘોઘાવદર જેવો ઘાટ ને ત્યાં મોરલા કરે મલાણ તારી ડેરીમાંથી દાફડો. હા કારણ કે માનતા કરોડો રૂપિયાની કરે હા પણ એક હોપારીએ કારજ ચડે સારું. એવો દુખિયાનો બેલી સાગર દાફડો ઘોઘાવદરમાં. કારણ કે એના નામ રહી ગયું. તમે આપણે ગોંડલમાં તમે જેલમાં પુરાણા હતા એ પછી આપડા જે ઓલી તમે હમણાં કઈ વાત કરી હા પરબ વાવડીમાં એમાં એમને વાયુ ગાળી અને પ્રગટ કર્યું હતું પાણી. હા એ હાલમાં હજી છે જ નહીં એનો હા. અને ઇતિહાસ. અમરમાં જેવા અમરમાં કે જેને નવરો બેઠો હોય છે દીનો નાથ ત્યારે અમરમાની થોડી થોડી માટી લઈને અમરમાને આયનની દીકરી બનાવી અને હા. એ ભગવાને એને ઘડી પણ એને એના રૂપનો અહંકારનું આવ્યું ને તે એટાણે અમરમાનું નામ છે. હા. નકર ઈ પોતે આણું વાળીને આવતા હતા અને વાડીના ઓછે બાથરૂમ કરવા ગયા અને દેવીદાસ બાપા ઉજમવાની સેવા કરતા હતા. પણ બરાબર. દેવીદાસ બાપાને ઉજમમાં એમ કીધું કે દેવલા મને હળવે હળવે લીમડો પ્રશ્ન મને પીડા બહુ થાય. એટલે દેવીદાસ બાપા બોલ્યા કે પીડા તો મારી જેને થતી હોય એને ખબર પડે, મને શું ખબર પડે. હા. અને અને દેવીદાસ બાપા ઉજમવાને કીધું આ તમે તમારા શરીરે કોઠી નીકળ્યો આવો તમને કેવી રીતે નીકળ્યો આનું મને કઈ સમજાવશો, પરિણામ કરશો કે હા બાપા એનો તમને હું ખુલાસો કરી દઉં કે મારી એક દીની કાયા એવી હતી કે સૂરજ ઝાંખો પડતો હું હાલી જાઉં ને એટલે સૂરજ ઝાંખો પડે એવી મારી કાયા હતી, કંકુ શર્મા એવી કાયા હતી. અને બીજા નંબરમાં કે મને મારી કાયાનો ગર્વ આવ્યો ને એટલે બાપા મને કોઠી નીકળી. હા એટલે ગર્વ કર્યો સોય ન હાર્યો. હા ધન્યવાણીમાં કહે છે કે ગર્વ કરે સોય ન હાર્યો. આપડા આદાસી જીવન રહ્યા એ બીજું રૂપ રાધાજી નું છે ને. હા કાયા ને રાધા કીધી ને આ તેમને કીધું. હા હા અને આ પાંચ તત્વનું પૂતળું છે. ગુરુ તમારા અનેક છે. હા ગુરુ તમારા અનેક છે. મારે તમારે ઘરે આવવું હોય ને હા તો મારે પૂછવું પડે ભાઈ ફલાણા ભાઈ ના ઘરે મારે જવું મને એ આંગળી ચીરે છે એ ગુરુ જ છે. હા બરાબર બરાબર. એ તમારા ઘરે પકડી દીધું ગુરુ ને. હા હા સાચી વાત છે. સારો માર્ગ દેખાડ્યો એ ગુરુ કહેવાય ને. હા બસ એટલે આવી આંગળી તો રાજા કરણ સીધી હતી. રાજા કરણ દી ઉગને હોનાનું દાન કરતો. બરાબર બરાબર. પણ કોઈ ભૂખ્યાને અન્ન નતો આપતો. સાચી વાત છે. જેટલી અન્નમાં તાકાત છે એટલે હોના દાગીના બંગલા નથી એમાં. ના ના 100% વાત છે. નથી એમાં હોનામાં નથી. કરણ રાજા જયારે એ મૃત્યુ લોક પામ્યો પણ એક ભૂખ્યો માણસ આવ્યો તો એને એમ કીધું કે આમ બાજુમાં સદાવત હાલે છે બાકી જતું હોય તો તું શેર લઈ જા, હવા શેર લઈ જા પણ અનાજ આયા નથી જ્યાં સામે સદાવત રહી ત્યાં જા અને ત્યાં જઈને જમ્યો પીંડવાનું ફૂલ એટલે ત્યાં જમ્યો એટલે એને ઉદકાર આવ્યો. કરણ રાજા જયારે મૃત્યુ લોકમાંથી સ્વર્ગવાસ થયા અને બધાને જમવા ભગવાને બેહાડ્યા એમાં કરણ રાજાની થાળીમાં સોનું આવ્યું. બરાબર બરાબર. બધાની થાળીમાં અનાજ આવ્યું. એટલે ભગવાનને કે ભગવાન આ કઈ સોનું થોડું કરે કે બાપા એ તો એને તો એને જેવું એવું કામ કર્યું એટલે એને એવું ફળ મળ્યું ને. હા પછી એને કીધું કે બાપા ફેરવાર મનુષ્ય અવતાર અને મૃત્યુ લોકમાં જવું હોય તો કે બાપા બીજો જન્મ તમારો બહુ કઠણ છે કે ગમે કઠણ હોય પણ મને મૃત્યુ લોકમાં મોકલો. પછી એને જયારે રાજા કરણનો શેઠ સંગાળવાનો અવતાર અને એમના ઘરના શેઠ સંગાળસા અને સંગાળસાના ઘરના કોણ ઓલા હું નામ સંગાવતી. સંગાવતી. સંગાવતી અને એના ઘરે દીકરો ચેલૈયો આપ્યો ભગવાન જેવો જેના માવતરના પેટ સારા બસા પાકે તો એ માવતરની દુનિયામાં વાહ વાહ કરાવે અને એવા બસા પાકા માવતરની બે ભાઠાઈ ખવડાવે. ના દાદા તમારું નામ શું કીધું? કનુભાઈ. ના ના કનુદા વાત તમે બહુ સારી કરી અને તમે આ પેલા ભુવા હતા? હા અમે ના હું ભુવો નતો. ભુવા મારા કાકા હતા. અગિયાર મારા ભાઈ હતા પણ જેટલા એને 9-10 વર્ષથી જે ઓફ થઈ ગયા છે ને એટલે અમારે અમુક અંધશ્રદ્ધા વાળા આપડા કુટુંબમાં હોય સાચી વાત છે. શોધ કાઢવા વાળા હોય. મારો સગો મોટો ભાઈ હતો એ મને કે ભાઈ મને કે બાપુ મને સપને આવે છે અને આપણે બાપુને બિહાડવાના થઈ. ઈ 2 માળથી મોટા હતા અને હું એમ નાનો હતો.
શ્રીગંજમાં. હા એટલે મેં મારા મોટા ભાઈને કીધું બાપુને બેહાડી એમાં ના ને, પણ બાપુ આગળ એક નિશાન માંગીએ આપણે. હા બરાબર. મને કે કેવું 10 તોલાના 3 બિસ્કીટ માંગી એમ કે તોલાનું 10 તોલાનું બિસ્કીટ આવે એમાં બાપુને આમ જો ધામે ધૂમે નાચગત ને તમારી બાપુને પથ્થર સારી મૂર્તિ ઘડાવીને એને બિહાડી. હોનાના ફળ આપણે બિહાડવી. અને આપણે છે ને 10 તોલામાં આપણે એક મકાન થઈ જાય. હા બરાબર બરાબર. તો મને કે એવું થોડું કઈ કરી તો કાકા જવા દે ને, મર્યા પછી કોઈને મળતાય નથી. હા સાચી વાત છે સાચી વાત છે. કોઈ છે જ નહીં. જીવતા જાણી લ્યો, મરી ગયા પછી કાંઈ નથી. આયો તમે જીવતા જ જો એને પાણીનો ખર્ચો નથી પાયો. ના ના પછી ફૂલનો હાર ગુલાબ આખાનો પહેરાવો તો શું ના કામ? ના એ ના ના પછી ઈ ક્યાં ભાળવાના છે કઈ? તમે એની માથે ગમે એટલું ઓલું કઈ કરો તો એ ભાળવાના. તમે મરી ગયા પછી તમે મોટો એમાં જંગ આદરો તો એ થોડા જોવાના છે. તમને વાત કહું એટલે આ બધી વસ્તુ છે ને ભાઈ, કે આ જગત આખી છે. અને આમાં મનસુખભાઈ જે કઈ થયા ને એ મુઠ્ઠી ભરીને ઘઉં પાણીમાં નાખે છે. પણ જેટલા ઘઉં હોય છે ને એટલા તરશે તરશે અને ઘઉં હોય છે એટલા બુડી જાય. હા બરાબર બરાબર. એટલે જેટલા ઘઉં છે ને એને સમજણ નથી મળતી, ઘઉં છે એને સમજણ મળે છે. ના ના સાચી વાત છે એ તમારી. અને સમજણ મળે છે તો એમાં એ કાંઈક નિયાલ થવાનું. મનસુખભાઈ ને તો એ નિયાલ થઈ જાય. મનસુખભાઈ ને તો કઈ હોનાનો હાર પહેરવા જવા દેવાના નથી. એને મનસુખભાઈ ને કોઈનો સ્વાર્થ કરો આમાંથી? ના ના સાચી વાત છે. ગામ આખાની ગાયું ખાય છે, ગામ આખા બાટે છે, ગામ આખા આપે છે, ગામ આખાના દુઃખ સુખ ભાંગે છે. ના ના એના ઘણા વિડિયાથી ઘણા માણસો જાગૃત થઈ ગયા છે. અમુક લોકોને શું છે પાછળ ન થતું હોય, સારું ન લાગતું હોય એટલે. કારણ કે શું છે અમુક લોકોને નથી સારું લાગતું. એને એમ કે માતાજીનો વિરોધ કરે, સમાજનો વિરોધ કરે. એટલે ભાઈ સમાજને વિરોધ નથી કરતા, આ પબ્લિકને ઉજાગર કરવાનું કામ કરે છે. ભાઈ જો એક વસ્તુ તમને કહું, હું માતાજી ભજતો હોઉં તો મારે બતાવી જ દેવાય ને. પછી મનસુખભાઈ ફોન બંધ ન કરાય. હા સાચી વાત છે કે બોલ્યા હોય તો તમે તારે માતાજીને મોકલો. હા એ મેં ઘણા વિડીયોમાં એમ એવી રીતે અમુક લોકો વિરોધ કરતા હોય ને તો મેં ઘણી વખત કીધેલું કે તમે માતાજીને મોકલો ને ભાઈ. હા એટલે કહેવાનો ભાવ શું છે કે આ હિંમત ચૌહાણે સાચું ગાયું છે. ગતિ સતી હંતા છે પાખણ વાળા પૂંડા છે. હા સાચી વાત છે. અને દેવ વયા ગયા દ્વારકા, પીર ગયા મચે, આ પોતાની બાગમાં હાથા આવ્યા ધકે. ના ના એ હેમંત ચૌહાણ નું તમને વાત કહું ને, એકય ભજન ઓલું નહીં, બધા ભજન એને હાસા જ કર્યા છે એમ. અને જે ગાયા એ બધું એ થાય છે એમ, બીજા કલાકારો ઘડે નથી. હું એને તો બ્રાહ્મણ ને સાબકો માર્યો, તમને ખબર હોય તો. ઈ સાબકો બ્રાહ્મણે જવાબ નથી દઈ દેતા. હા સાચી વાત છે. જે ભંગી છે તો એ બ્રાહ્મણ ને ઘેરે વટલાવે. હિંમતભાઈએ ભજન જે ગાયું ને એ ભજન ની વાણીમાં એમ બોલ્યા છે કે ભંગી ગયો ને એ તો બ્રાહ્મણ ના ઘરે વટલાવો. એટલે એનો અર્થ શું થયો એ ખબર પડી તમને? કે ભંગી તો માંસ મટન ખાતો હતો, આ એથી તો 3 ગણું તમે ખાવા માંડ્યા, તો તમારી કરતા તો ભંગી હારો. સાચી વાત છે. એટલે એને અને એટલે તો એની અમે કોઈ સવાલ નથી કરી શકતા. એટલે જે કોઈ જ્ઞાન છે એ આત્મામાંથી ઉછળે છે. આવું કૌભાઈમાં ભૂખ વિના ભાવે ને, દુઆ મને દેહમાં ઉલટ વિના આવે ને. તમારી પાસે મારો ભાવ જ ન હોય તો હું જ ને આવું. ના ના સાચી વાત છે. પણ ભાવ હોય તો કલા ભલા કદાચ દિલ્હી ના ધાપામાં પીડાવો ને, ભલે મારા છોકરાની ઉંમર, મારા દીકરા તમારી ઉંમર ના છે, પણ મારે ભાવ હોય તો તમે દિલ્હી ના ધાપે બેઠા હો તો આવી જાવ. બોલો સાચી વાત છે. અને મારે ભાવ ન હોય તો તમે પાસે બેઠા હો તો હું મળવાનું. તો એને એનો બંગલો હોય તો એને મુબારક. બરાબર. એટલે કીધું છે ડાયા માણસો કે આનંદ કે પરમાનંદ માણે માણે તેજ, 1 લાખ દેતા ન મળે 1% નો તેજ, એક વિદેશ જો સાંભળે, એક પાહણ બેઠો હોવાય નહીં. તો ભલામાં મોદી તો બધાને બનવું છે, પણ ભાગ્યમાં તો હોવું જોઈએ. હા સાચી વાત છે. ના ના તો આ જગતમાં નબળું તો કોઈને ગમતું નથી, પણ નબળું ગમતું નથી તો કઈ નહીં, પણ કાંઈક ખાસું સમજો તો ખરા. સાચી વાત. નબળું નથી ગમતું પણ નબળા બધાને વિચાર બહુ આવે. સમજ્યા તમે? હજી વાત તો ઈ જ વાત કરું છું ને કે તમે નબળા જે વિચાર છે ને એ કાઢી નાખો. તમારે ત્યાં સંભળાય તો ઠીક, નકર તમે આ વિડિયા જ જોતા નહીં કોઈ. હા સાચી વાત છે. ના ના મનસુખભાઈ એમાં 2 લીટી લખીને એમ તો નથી કહેતા કે ના ના ભાઈ તમને મારા સમજા આ વિડીયો મારો જોજો. હા ના ના સાચી વાત છે. એટલે આ બધી છે ને અંધશ્રદ્ધા અને વાદાખોદી. અને આ જો ભાઈ આમાં તો સંતોએ ન્યા સુધીનું કીધું છે કે જ્ઞાની કો જ્ઞાની મળે કરે જ્ઞાન की बात, જો ગધે સે બધા મિલે તો કરમ લાગેલા. સાચી વાત છે. સાચી વાત. આમાં તો આ જે મનસુખભાઈ
ગાયું પૂરે છે ને હા એની આરો બીજા ગાયું આરો ગધાડા વી આવે છે. હા એટલે મનસુખભાઈ નો વિરોધ ગધાડા હારે છે, ગાયું હારે નથી. હા હા જે નથી ગધાડા એટલે જે નથી સમજતા એને આ એ ગધાડા કહેવાય. ગટાડા કહેવાય. અને જો ગાયું ગોળી જે સમજતા હોય વાળાવા રે એને ગાયું છે. હા સાચી વાત. એટલે આ વસ્તુ અમુક જે કાંઈ છે એ હું તો એક જ વસ્તુ કહું કે આપણાથી બને તો સારી વાત થાય તો વાત કરવા પડતી હોય તો વાત કરવાની. હા બરાબર. મારે ભીમડા ભંગ્યો રહ્યો હમ. સૌ પહેલા જો જગતની અંદર બલિદાન દીધું હોય ભીમડા બની ગયું. હા હા બરાબર બરાબર. અને એવા તો કેટલાય જોલી રજવાડુમાં મરી ગયા છે. હા અને કેટલાય અમને ભરવાડુમાં અમને પૂંજે છે. પછી જુનાગઢના રજવાડોમાં જાવ ત્યાં પણ અમને પૂંજે છે. હા સાચી વાત છે. દેવાત બોદર આડીદર બોડીદર ગામમાં જાવ ત્યાં પણ અમારી ભીમડા બાપાની કાંધી છે. ના ના સાચી વાત છે. એમાં એવું ફળ હમ. હું ના ના આવું- હમણાં આપડા જે આ માયાભાઈ ના જે છોકરાના લગ્ન હતા ને ભાઈ, હા ત્યારે ઈ માયાભાઈ એના ઘરના જે આ વાલ્મીકીના ભાઈ એને છે ને ભાઈ સોનાની લકી એને આપી, બોલો હોય. સોનાની રાખડી બાંધી. હા હા વિચાર કરો છો. હા એટલે સારું કહેવાય એમ. આયરોનો અને ભંગી લોકોનો એનો તો વાલ્મીકી. સંબંધ એવો છે ને કે બાપ દીકરો છોટો કહેવાય. ના ના સાચી વાત છે. નવઘણને મારી નાખે એમ હતા. હુંડલા 2 જગ્યાએ ગયા. કઈ જગ્યાએ હુંડલા ગયા હા તમે તો જ્ઞાની હશો અને તમે ના ના થોડું મને પછી એટલું બધું હજી ખબર નથી સમજ્યા. બરાબર. હુંડલા 2 જગ્યાએ હાલ્યા. હા એક જુનાગઢ ગયો રા નવઘણ રાખી અને હુંડલો દેવાત બોદર નો હોય છે. હા અને એક કૃષ્ણ ભગવાનને આપણે ગોકુળ મથુરામાં પોગાડ્યું હુંડલામાં હા દેવકીજીને કૃષ્ણ જેલમાં અને સુદામા ઓલા આપણે વાસુદેવ હા 2 કાંઠે નદી આવી હતી અને કૃષ્ણ ઓલા કાંઠે મૂકવા જવાના હતા. હા હું લાવનું. હા ત્યાંથી એને મારી નાખે એમ હતો. હા આ કૃષ્ણને મારી નાખે એમ હતો. એટલે 8મું બાળક કંસ હતો. એટલે કંસ છે એનો અર્થ એવો થાય છે કે કંસ હતો ઈ આપણે આનો મામો હતો કૃષ્ણનો. અને જે આ જે એમને ત્યાં હાથ દીકરી જન્મી ને જીવ એ પોતે ખોડિયારનું રૂપ હતું. આવડ તોગળ હોલબાઈ બીજબાઈ સાસઈ મોમાઈ અને ખોડિયાર આ બધી હાથે બેનું હતી. અને મેરેજ છે ની ઘોડે 8મો અવતાર કૃષ્ણએ લીધો. અને એને વાસુદેવ મૂકવા ગયા અને મૂકીને આવ્યા પછી 8મું બાળક કંસ લેવા આવ્યો ત્યારે દેવકીજીએ કીધું ભાઈ એક તો બસવા દે કે નહીં બેન એક જ ન બસવા દો. એને પગ પકડી અને ચીપડી માથે ઘા કર્યો ને તો આકાશમાં વીજળી થઈને ગયા અને જાતા જાતા એને એટલું કીધું કે ભલા માણસ પગ પકડ્યો ને એટલે તું બચી ગયો, જો હાથ પકડ્યો તો તારી પેઢીમાં સરનામું હું કાઢી નાખત. હું ઈ જોઉં છું. એટલે દેવ છે એમાં સત્ય છે, એમાં ખોટું નથી. પણ એની માથે શ્રદ્ધા રાખવાની છે. એને જ્યાં ત્યાં કઈ મોકલવાની નથી. ના ના સાચી વાત છે. એ તે કઈ કામ સીધવાનું નથી. હા બરાબર બરાબર. હા આ તો મારી બાયડી હમણાં બેઠી હોય તો હું એમ કહું મારી ગાજર મેલડી તું તેડીએ જઈને હા હા પણ તમે હકણા રહ્યો તો તમને કાંઈ વાંધો નથી તો બાય કાંઈ ન જાય. ના આવા કેટલાય દાખલા પડ્યા. મેં તો હા સાચી વાત છે. અમારી સમાજમાં જોઉં છું આવા તો કેટલાય બુઢા પડ્યા છે કે અણસમજુ. હા હા બાબા સાહેબ ગામો ગામ રખડી બધાને સંસ્કાર આપ્યા ને. હા સાચી વાત છે. આ કેટલા વર્ષે લાગુ પડ્યા. ઈ સંસ્કાર બાબા સાહેબ નું ભણતર, બાબા સાહેબ નું જ્ઞાન, ગામડે ગામડે સાયકલો લઈને ફરી ફરીને બધાને સંસ્કાર આપતા સમજાવતા હતા. છેલ્લામાં છેલ્લા કાંઈ વાંધો નહીં દાદા, આપણે વાતચીત સારી કરી કરું દાદા. અને તમારો રાજકોટ ને? રાજકોટ. તો આપણે છે ને તમારી ઈચ્છા હોય તો આપણે આ વિડીયો મૂકશું, બરોબર? આમાં જો હું કહું છું તમને કે મારે કોઈ આ વસ્તુની અંદર ફેમસ થવું નથી. મારે આ વસ્તુની ના જો મારી વાત સાંભળો, ફેમસ થવાની વાત નથી. તમે જે આ વાત કરી બધી સારી કરી, સમજ્યા તમે આખી વાત? 100%. અને આપણે કોઈની વિરુદ્ધ કે આપણે કોઈ સમાજ વિશે કે કોઈની વિશે આપણે કઈ ખરાબ ટિપ્પણી કરી નથી, બરોબર? તમે સત્યની સાચી વાત કરી છે, બરોબર? અને અંધશ્રદ્ધા એટલે છે ને કેવી કે ભાઈ આ માતાજી છે એ બેઠી છે એટલે એનું માથે તમારી માથે 24 કલાક એની મેર છે.
નકર આપણે રાજકોટમાંથી કોઈ પણ તમે હો કે હું હો, આપણે વાહન લઈને નીકળ્યા હોય. હવે એ વાહન લઈને નીકળ્યા હોય, આપણને ખબર છે કે આ વાહનને બ્રેક નથી, ના ના સાચી વાત છે. આપણને ખબર છે કે આ માણસ મગજમેજ છે, આપણને ખબર છે કે આ માણસ દારૂ પીને નીકળ્યો છે. સાચી વાત છે. તો ઈશ્વરને આપણને કઈ જગ્યાએથી તારવવાનું, કઈ જગ્યાએ રાખવા, એ બધું આપણા હાથની જ વાત સાચી છે. વાત. રાજકોટમાં દાદા કઈ જગ્યાએ રહેવાનું તમે? હું રાજકોટમાં ગાંધીગ્રામ શેરી નંબર 3, બરાબર બરાબર. હું વોર્ડ નંબર 3 માં હું નોકરી કરું છું. કાંઈ વાંધો નહીં. આપણે તમે શેમાં નોકરી કરો છો? હું RMC માં છું, મારો 52,000 પગાર છે. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. આપણે તમ તારે છે ને આ વિચાર આપણે મૂકશું બરોબર યુટ્યુબમાં. હા ભલે ભલે. અને તમારો જો ફોટો હોય તમે મોકલો તો ઠીક છે, નકર આપણે એમને હું મૂકીશ ફોટો. હા. એક વાત કરું તમને, અને તમારો દાદા તમારો ફોટો મોકલજો બરોબર. પણ મને આમાં કાકા કાંઈ આવડતું નથી, હું અભણ માણસ. કાંઈ વાંધો નહીં, હાલો ને તો આપણે મૂકી દઈશું બરોબર. કનુ દાદા રાજકોટથી અંધશ્રદ્ધા વિશે અને સારી વાત કરી, એમ હું સત્સંગ કર્યો સારો એમ. ભલે ભલે ભલે. એ ભલે ભલે, હાલો જય ભીમ. તો મિત્રો તમે જે આખું આ રેકોર્ડિંગ સાંભળ્યું હોય, જે રાજકોટના જે કનુભાઈ વાલ્મીકી સમાજના હતા અને દાદાની ઉંમર 50 વર્ષ હતી, પણ તે અત્યારે આ બધી વસ્તુ મૂકી દીધી, દાણા ને બાણા બધું જોવાનું, અંધશ્રદ્ધામાંથી નીકળી ગયા અને અત્યારે સારા રસ્તે ચાલે છે અને જાગૃત નાગરિક બની ગયા. તો મિત્રો આ સારી બાબત કહેવાય છે. કનુભાઈ વાલ્મીકી 50 વર્ષની ઉંમર હોય અને અંધશ્રદ્ધામાંથી નીકળી ગયા, દાણા ને બાણા બધું જોવાનું, કારણ કે એને આ બધું ખોટું લાગ્યું અને અત્યારે સત્યના માર્ગ ઉપર ચાલે છે. અને વાલ્મીકી સમાજમાં પણ ઘણા બધા લોકો જે અંધશ્રદ્ધામાં હોય છે. તો મિત્રો આ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું એ કમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આ વધુમાં વધુ વિડીયો શેર કરજો. તો મિત્રો વિડીયોમાં એટલું જ અને મળશું નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.